રાજપીપળા શહેરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે રાજપીપળા જાણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો। તિરંગા યાત્રાનો પ્રારંભ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધાબા ગ્રાઉન્ડ ખાતેથી થયો હતો। જિલ્લા કલેક્ટર ગંગાસિંહ, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ સામૂહિક વંદે માતરમ ગાન કરાવવામાં આવ્યું હતું। રાષ્ટ્રભક્તિના ગુંજતા નાદ વચ્ચે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। યાત્રાના પ્રારંભથી જ વાતાવરણમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસ વિભાગના જવાનો તિરંગા સાથે બાઇક પર યાત્રામાં જોડાયા હતા, જ્યારે મેવાસી આદિવાસી સાંસ્કૃતિક ગ્રુપ દ્વારા યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન સંગીતમય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી। ભારત માતા કી જય, વંદે માતરમ અને રાષ્ટ્રભક્તિના જયઘોષથી ગુંજી ઉઠેલા રાજપીપળાના મુખ્ય માર્ગો ઉપર તિરંગા સાથે નીકળેલ આ યાત્રા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવતી રહી હતી। યાત્રાના માર્ગમાં આવતા નંદરાજાની પ્રતિમાને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા। તિરંગા યાત્રા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચતા મહાનુભાવોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ યાત્રા સર વિનાયક ગાર્ડન ખાતે પહોંચી હતી, જ્યાં ભવ્ય તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાના સમાપન બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સર વિનાયક ગાર્ડન ખાતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ ભવ્ય તિરંગા યાત્રામાં સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ, નગરપાલિકાના હોદ્દેદારો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ, સ્કાઉટ ગાઈડ, DLSSના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી ઉત્સાહભેર જોડાયા હતા। બરામતક રાજપીપળા ખાતે આજે તિરંગા યાત્રા ખૂબ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થયો। એમાં આપણા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન ઉપસ્થિત રહ્યા, કલેક્ટર શ્રી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, બધા અધિકારી મિત્રો અને પદાધિકારીઓ બધાની ઉપસ્થિતિમાં આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થયો છે। દેશનું આન માન અને શાન તિરંગો જાળવે અને લોકોની દેશભક્તિ ખૂબ પ્રબળ બને એ માટે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે 2047માં આ દેશ વિકસિત દેશ બને એ દિશાના પ્રયત્નોમાં આખો નર્મદા જિલ્લો આજે આ ઉત્સવની ઉજવણીમાં લાગ્યો છે અને રાષ્ટ્રભાવના બળવત્તર બને, લોકોના દિલમાં હિન્દુસ્તાન પ્રત્યે, ભારત પ્રત્યેની ભાવના અને આ દેશ મારો છે એ ભાવના બળવત્તર બને એના માટે આજે આ જિલ્લાના તમામ લોકો, તમામ શાળાઓ, કોલેજો બધા જ આ તિરંગા યાત્રામાં ઉત્સવની ઉજવણીમાં લાગ્યા।